85 વર્ષના પ્રેમશંકરભાઈ 6 મહિનાથી બીમાર હતા. 15 દિવસથી પથારીગ્રસ્ત હતા. 5 દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. માત્ર પ્રવાહી પર પ્રાણ ટકી રહ્યા હતા. આજે તો ડોક્ટર પણ ઘેરે આવીને પેશન્ટને સાચા ખોટા આશ્વાસનના 2 શબ્દો કહ્યા વગર ચાલ્યા ગયા હતા. પ્રેમશંકરભાઈના કાન હજુ સુધી સાબુત રહ્યા હતા. એમણે બહારના રૂમમાં ડોક્ટરને પ્રેમીલાબેન સાથે ધીમા અવાજમાં વાત કરતા સાંભળી લીધા હતા. બધું તો સ્પષ્ટપણે સંભળાયું ન હતું, પણ વેરી સિરિયસ. આશા રહી નથી. રિલેટિવ્સને બોલાવી લેજો. કાલની સવાર જોઈએ તો ભાગશાળે. આવા નાના નાના શબ્દ સમૂહો કાનમાં રેડાયા હતા. એનો સરવાળો સમજી શકે એટલી જિંદગી તો એ જીવી ચૂક્યા હતા. ખાતરી કરવા માટે તેમણે પત્નીને બૂમ મારી. શું કહ્યું ડોક્ટરે? અંદર તો આવ. ત્યાં બેસી કેમ રહી છે? પત્ની: પ્રેમીલાબેન ક્યાં જુવાન હતા. 82 વર્ષના વૃદ્ધા લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા બેડરૂમમાં આવ્યા. મૃત્યુ ભણી ઘસી રહેલા પતિને કહ્યું, ડોક્ટર કહેતા હતા કે ચિંતા કરવાની જરૂર નથી, સારું થઈ જશે. હવે શું ધૂળ સારું થવાનું છે? ચિતામાં સૂઈને રાખ થવાની ઘડી આવી ગઈ છે. મસાણેથી લાકડા પાછા આવ્યા હોય તેવું સાંભળ્યું છે ક્યારેક? પ્રેમીલાબેન કંઈ બોલ્યા નહીં. પતિએ અંત સમયે છેતરવાનું જૂઠું આશ્વાસન આપવાનું એમને ગમ્યું પણ નહીં અને આવડ્યું પણ નહીં. પ્રેમશંકરભાઈને જોરદાર ખાંસી ઉપડી. ફેફસામાંની ધમણે ગિયર બદલ્યું. શ્વાસોશ્વાસનો અવાજ બદલાયો. મોઢામાંથી થોડાક ગળફો, થોડુંક થૂક નીકળી પડ્યું. ખાંસીના હુમલાએ એમની ખખડી ગયેલી કાયાનો ગોટો વાળી દીધો. શ્વાસ સહજ બન્યા પછી એ બોલ્યા, મેં બધું સાંભળ્યું છે. આજની રાત કદાચ આખરી રાત. તને કંઈક કહેવું છે. એક કામ ચીંધવું છે. હું એવું નહીં પૂછું કે તું એ કામ કરીશ કે નહીં. ફરીથી ઉધરસનો એટેક અને પ્રેમશંકરભાઈ જવું થઈ ગયા. બોલો, તમારી અંતિમ ઈચ્છા કહી નાખો. આપણે છૈયા છોકરા તો છે નહીં. જો મારાથી થાય તેવું કામ હશે તો હું જરૂર કરીશ. પહેલાં પાણી પી લો. પ્રેમીલાબહેને પતિની પીઠ પાછળ મોટો તકિયો ગોઠવ્યો. એમને બેઠા કર્યા. પાણીનો ગ્લાસ ધર્યો. ઓરડામાં પાણીના ઘૂંટડાનો અવાજ અને આવી રહેલા મોતની ખામોશીની જુગલબંધી ચાલી રહી. ખાંસી શમ્યા પછી પ્રેમશંકરે માયા તરફ જોયું. આંગળીથી ઈશારો કર્યો. કહ્યું, પતરાની પેટી અને ચાવી. આટલું કહીને એ અટકી ગયા. સદરાની અંદર હાથ નાખીને ધારણ કરેલી જનોઈ બહાર કાઢી. જનોઈ સાથે બાંધેલી ચાવી બહાર કાઢવાની કોશિશ કરી. કમતી આંગળીઓએ સાથ ન આપ્યો. લાવો, હું કાઢી આપું કહીને પ્રેમીલાબેને જનોઈ સાથે બાંધેલી ચાવી ખોલીને આપી. પૂછ્યું, શું છે પેટીની અંદર? એમને તો એટલી ખબર હતી કે પેટીમાં રોકડ રૂપિયા કે દાગીના તો નહીં જ હોય. એ બધું બેંકના લોકરમાં બંધ હતું. પેટીમાં શું છે તું એની પંચાયત ન કર. હું કહું એટલું સાંભળી લે, સમજી લે. મારા ગયા પછી એ પેટી તારે વેરાવળના ખખડ વિસ્તારમાં રહેતા કુંદનરાયના પત્ની રમાગૌરીને, જોકે કુંદનરાય તો જીવતા નથી પણ રમાગૌરી જીવે છે, એના હાથમાં પેટી અને ચાવી. ખાંસીનો જોરદાર હુમલો આવ્યો. શ્વાસ ઉપડ્યો. જીવતા જાગતા વૃદ્ધને લાકડા જેવું નિશ્ચેષ્ટ બનાવીને સાથે લઈ ગયો. 15 દિવસ પૂરા થઈ ગયા. પતિ પાછળ વિધિ કરવાની હતી તે પૂરી થઈ. એ પછી પ્રેમીલાબહેને પેટ સાંભળી. ઘર ઘાંટીને લાકડાના ઘોડા પર ચડાવીને માળીએ બોલાવ્યું. પેટીને નીચે ઉતારી. પ્રેમીલાબહેને આશ્ચર્ય પામીને જોઈ રહ્યા. આવી જૂની કાઠ ખાધેલી પેટી, તાળું મારેલી હાલતમાં વર્ષોથી માળિયામાં પડેલી હશે એ વાતની એમને જરા પણ જાણ ન હતી. બા, ચાવી છે? હોય તો આપો, હું તાળું ખોલી આપું, ઘરઘાટીએ કહ્યું. ના, તાળું ખોલવાની જરૂર નથી, તું જા હવે કહીને પ્રેમીલાબહેને ઘરઘાટીની ઉત્સુકતા પર ઠંડુ પાણી રેડી દીધું. એક ભારતીય પત્નીને દાદ દેવી પડે તેવી રીતે એમને પોતે પણ તાળું ખોલીને અંદર શું છે તે જોવાની ઈચ્છા ન કરી. ઘરની કાર હતી અને કાયમી કાર ડ્રાઈવર પણ હતો. પ્રેમીલાબહેને પતરાની પેટી લઈને નીકળ્યા. રમાગૌરીને ઘરમાં જ હતા. 15 સભ્યોનો સુખી પરિવાર હતો. 3 દીકરાઓ, 3 વહુઓ અને 8
પૌત્ર પૌત્રીઓ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવા માટે બહારગામ ગયા હતા. રમા ગૌરીએ અજાણ્યા અતિથિનું નામ પૂછ્યું. મારું નામ પ્રેમિલા. મારા નામથી ઓળખાણ નહીં પડી. મારા પતિનું નામ પ્રેમશંકર. પ્રેમિલા બહેનનું વાક્ય પૂરું થાય તે પહેલા ઘરના બારણા ઉગડી ગયા. રમા ગૌરી હાથ ઝાલીને મહેમાનને ઘરની અંદર લઈ ગયા. નોકર ચા બનાવી લાવ્યો. બંને વૃદ્ધા વાતે વળગી. પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી પ્રેમિલા બહેને પ્રેમશંકરના મૃત્યુની વાત કરી, એમની અંતિમ ઈચ્છા જણાવી અને પછી પર્સમાંથી ચાવી કાઢીને રમા ગૌરીના હાથમાં સોંપી. આ લો તમારી થાપણ. રમા બહેન, મેં તાળું ખોલ્યું નથી, પેટીમાં શું છે તે જોયું નથી. જો કે એક સ્ત્રી તરીકે હું અનુમાન કરી શકું કે અંદર શું હશે. જે હોય તે એ મારા માટે નથી, તમારા માટે છે. હું જાઉં છું. તમે શાંતિથી તાળું ખોલીને. અરે એમ તે જવાતું હશે? પ્રેમની જીવનસાથીને જમાડ્યા વગર મોકલતી હોય શું? રમા ગૌરી બોલ્યા. અને તમારાથી હવે ખાનગી રાખવા જેવું શું હોય? બેસો. તમારી હાજરીમાં જ હું તાળું ઉઘડ્યું. પેટીમાં 10 ડાયરીઓ હતી અને હજારો પત્રો હતા. 100 પત્રોની વ્યવસ્થિત થપ્પી રૂપે ગોઠવીને લાલ નાડાછેડીથી બાંધીને અલગ અલગ ગોઠવેલા હતા. રમા ગૌરીથી ઢૂસકું ભરાઈ ગયું. બહેન, દાયકાઓ પહેલાની વાત. ન્યાતરનો જમણવાર હતો. પંગતમાં હું પણ જમવા માટે બેઠી હતી. 18 વર્ષનો છેલ છબીલો પ્રેમ લાડુ પીરસવા આવ્યો. મારી સામે જોઈને એણે પૂછ્યું. મેં કટાક્ષમાં કહ્યું, જે ભાવતું હોય તે પીરસો ને, મારે ફૂલવડી જોઈએ છે. અને તમે લાડુ લઈ નીકળ્યા છો? એણે મારી આંખમાં આંખ પોરવીને પૂછ્યું. હું તો ફૂલવડી પણ લઈ આવું, પછી મને જે ભાવતું હોય તે તમે પીરસશો. બસ પ્રેમની સાથે મને પ્રેમ થઈ ગયો. અમારા તે નિષ્ફળ પ્રેમના અવશેષો આ પેટીમાં પડ્યા છે. પ્રેમ રાખ થઈ ગયો. પ્રેમપત્રો રહી ગયા. બંને સ્ત્રીઓ એક પુરુષને યાદ કરીને ખૂબ રડી પડી. એમાં એક પણ સ્ત્રી વિધવા ન હતી. બંને ગંગા સ્વરૂપ હતી. મૃત્યુ પ્રેમશંકરનું થયું હતું, પ્રેમનું નહીં.